ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે જેમાં પોલીસ પર સતત દબાણ હોય છે કે આરોપીને પકડો, પરંતુ આવી ઘટનામાં પોલીસે ખોટા આરોપીઓને પકડવાના જોઈએ. હા, તપાસ થવી જોઈએ, પૂછપરછ થવી જોઈએ, પરંતુ પોલીસની એ માનસિકતા ના હોવી જોઈએ કે કોઈ પણ આરોપી પાસે પરાણે ગુનો કબૂલ કરાવીને આરોપીને એ પ્રકારે સાબિત કરવું કે આ ઘટનાના આરોપી આ હતો અને પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. વાત જાણે એમ છે કે ભાભરમાં એક સાધ્વીજીની જે ઘટના બની હતી, તેમની સાથે જે પ્રકારની જે ઘટના બની હતી ભાભરની અંદર, અને તેમાં 100 જેટલા શકમંદોની પોલીસે અત્યાર સુધી પૂછપરછ કરી છે. અને એમાં એક જીગર નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી. એ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો, સાથે જ એ વ્યક્તિના નગ્ન ફોટો પણ લેવામાં આવ્યા. જોકે આ તમામ બાબતોને લઈને ગેનીબેન ઠાકોર એ પરિવારજનો પાસે પહોંચ્યા છે. શું છે આખો મુદ્દો એ વિસ્તૃત રીતે જાણીએ. સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં અને હું છું કિશન કાટેલિયા. આખી વાતને વિસ્તૃત રીતે જાણીએ તો ભાભરમાં 19 ઓગસ્ટના રોજ એક સાધ્વીજી સાથે એક ઘટના બની હતી, જેમાં સાધ્વીજીની છેડતી એ ભાભરના કોઈ યુવક દ્વારા કરવામાં આવી હતી. જોકે મામલો એ ઘણો ગંભીર હતો, જૈન ધર્મ સાથે જોડાયેલી બાબત હતી, અને જ્યારે પણ ધાર્મિક બાબતો હોય છે ત્યારે એ બાબતોને આપણે ઘણી લાગણીથી લેતા હોઈએ છીએ, કારણ કે ધર્મ સાથે જ્યારે પણ ચેડા થાય ત્યારે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એનું લોહી ઉકળતું હોય છે. જૈન ધર્મની સાધ્વીજી સાથે આ પ્રકારની ઘટના એથી સૌ ચોંકી ગયા હતા. જોકે આ ઘટના બાદ પોલીસ પર એ દબાણ હતું કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. એક સ્કેચ પણ જાહેર કરાયો હતો, અને એ સ્કેચ બાદ પોલીસે 100 જેટલા શકમંદોને પોલીસ સ્ટેશન બોલાવ્યા, તેમની પૂછપરછ કરવામાં આવી. સર્વેલન્સની મદદથી પણ ત્યાંના મોબાઈલ ડમ્પિંગ લેવામાં આવ્યા, કોના ફોન હતા, કોણ ત્યાં હાજર હતા, એ તમામ લોકોની પૂછપરછ થઈ. પરંતુ હજુ સુધી જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપી સુધી પોલીસ એ નથી પહોંચી શકી. જોકે આ તમામની વચ્ચે ગેનીબેન ઠાકોર એ પિક્ચરમાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી, એલસીબી, બનાસકાંઠા પોલીસ, આ તમામને ખખડાવી નાખ્યા છે. અને ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે આરોપી મારો સગ્ગો ભાઈ હોય તો એને પણ છોડતા નહીં, પણ ખોટા આરોપીઓને પકડી તેમની પાસે ગુનો એ દાખલ કરાવી એ ગુનો એમના પર સાબિત કરવાનો જે પ્રયત્ન પોલીસ દ્વારા થઈ રહ્યો છે, એટલે કે કોઈ આરોપીએ જ્યાં તેને કબૂલવાનું છે કે આ ગુનો મેં કર્યો છે, ખોટા આરોપીઓ બનાવવાનું જે કામ થઈ રહ્યું છે, એને લઈને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ, એલસીબી તમામ લોકોને ખખડાવ્યા છે. 21 તારીખે બનાસકાંઠા પોલીસ એક જીગર ઠાકોર નામના વ્યક્તિને ઉપાડે છે, એ વ્યક્તિની પૂછપરછ કરે છે, એ વ્યક્તિને મારે છે, એ વ્યક્તિના નગ્ન ફોટો પાડે છે. આ તમામ બાબતોને લઈ અને ગેનીબેન ઠાકોર એ પરિવારજનના ઘરે જાય છે અને પોલીસ પર આરોપ લગાવતા કહે છે કે આ પોલીસની વિકૃત માનસિકતા છે. પોલીસ એ જો આરોપીને પકડી ના શકે તો કોઈ સામાન્ય માણસને ગુનો કર્યો છે એવું સાબિત કરવા માટેનું દબાણ પણ ના કરી શકે. ગેનીબેન ઠાકોરે તમામ પોલીસ અધિકારી, એલસીબીને ખખડાવ્યા છે કે તમે આ પ્રકારનું જે કામ કરો છો એનાથી પ્રજાનો ભરોસો તમારા પરથી ઉઠી ગયો છે, કે તમે દરેક ગુનામાં આવું જ કરો છો કે તમે સાચો આરોપી પકડી નથી શકતા અને ખોટા આરોપી પાસે ગુનો કબૂલ કરાવો છો. જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું ગાડીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ. હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા છો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. પૂછપરછ કરી એટલે હું થોડો ગભરાઈ ગયો હતો. તે બદલ પછી મને માર્યો, પછી મને હાથ ઊંચો રખાયા હતા. ગુનો કબૂલ કરવા માટે કર્યું કે ગુનો કબૂલ કરી લે. પહેલાં કીધું હતું પણ મેં ના પાડી. કપડાં ઘડાઈને મારા ફોટા પાડ્યા હતા અને છાતી ઉપર તોલી છોડી દીધી. પોલીસની માનસિકતા એ વિકૃત છે અને પોલીસ આ જ પ્રકારે કામ કરે છે. એ કામ જોઈને પ્રજાનો પણ પોલીસ પરથી ભરોસો ઉઠી જાય છે. જોકે જીગર નામના વ્યક્તિએ પણ પોતાની વાત મૂકતા કહ્યું
કે મને પોલીસે ઉઠાવ્યો હતો, હું ગભરાઈ ગયો હતો અને કારણ વગર પોલીસે મને હેરાન પણ કર્યો, મારા કપડાં પણ ઉતાર્યા અને એના ફોટા પણ પાડ્યા. જોકે ગુનામાં ઓરિજિનલ લોકોને શોધવાનું કામ એ પોલીસ નથી કરતી એવા આક્ષેપ એ ગેનીબેન ઠાકોરે કર્યા છે. અને સાથે ગેનીબેને એક વાત પણ કરી છે કે ધર્મ પર એટેક થાય ત્યારે સૌને દુઃખ થાય. મને પણ દુઃખ થયું હતું કે જૈન સાધ્વી પર આ પ્રકારની ઘટના બની તો મને પણ દુઃખ થાય. અને સાચા ગુનેગારને છોડવાનું નથી એ પણ ગેનીબેન કે મેં કહ્યું હતું, એવી પણ ગેનીબેન ઠાકોરે વાત કરી. પરંતુ ઠાકોર સમાજનો એક જીગર નામનો છોકરો છે એને હેરાન કર્યો અને એ હેરાન કરતા ગેનીબેન ઠાકોર એ તેના ઘરે પહોંચ્યા અને પોલીસ પર તેઓએ ઘણા બધા આક્ષેપ કર્યા. ત્યારે વાત એમ છે કે પોલીસ પર દબાણ હોઈ શકે, અધિકારીઓનું, મંત્રીઓનું, અને જ્યારે પણ આવી ધાર્મિક બાબતો હોય ત્યારે બહુ દબાણ હોય છે. પરંતુ આવા કેસમાં કોઈ નિર્દોષ સંટાઈ ના જાય એ આપણા સૌની જવાબદારી છે. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ફોલો કરો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.